ગાંધીધામના આદિપુર વિસ્તારમાં રહેતી દીપાબેન દીપેશ ત્રિપાઠીએ પોતાના પતિના આપઘાત કેસમાં એફએસએલ રિપોર્ટ વહેલી તકે જાહેર કરવા પૂર્વ કચ્છ એસપી સમક્ષ લેખિત રજૂઆત કરી છે। રજૂઆતમાં જણાવાયું છે કે તેમના પતિ દીપેશ ત્રિપાઠીએ વ્યાજખોરોના ત્રાસથી 2 મહિના પહેલા આપઘાત કર્યો હતો, જે મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી। જો કે અત્યાર સુધી હસ્તાક્ષર મેળવણી સંબંધિત એફએસએલ રિપોર્ટ પ્રાપ્ત થયો નથી। દીપાબેને રજૂઆતમાં જણાવ્યું છે કે ચાર્જશીટ દાખલ કરવાની સમયમર્યાદા પૂર્ણ થવા હવે માત્ર 30 દિવસ બાકી રહ્યા છે, ત્યારે ડાયરી તેમજ બ્રહ્મ સમાજની મિનિટ બુક જેવા મહત્વના પુરાવાઓનો એફએસએલ રિપોર્ટ તાત્કાલિક મેળવવો જરૂરી છે। તેમણે માંગ કરી છે કે હસ્તાક્ષરના પુરાવાના આધારે જ કોર્ટની આગામી કાર્યવાહી અને વ્યાજખોરો સામેની કાયદેસરની કાર્યવાહી આગળ વધશે। બાઇટ દીપાબેન દીપેશ ત્રિપાઠી। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ। નમસ્તે, હું દીપા દીપેશ ત્રિપાઠી 5 માર્ચ 2026ના મારા પતિ દીપેશ ત્રિપાઠીએ આત્મહત્યા કરેલ છે, જે અંગેની એફઆઈઆર મેં આદિપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે, જેને આજે 2 મહિના થઈ ગયા છે। અમે એસપી સાહેબ પાસે એ માંગણી કરવા આવ્યા છીએ કે આ કેસ બાબતે જે એફએસએલ રિપોર્ટ છે એ અમને જલ્દીથી જલ્દી આપવામાં આવે। એફએસએલ રિપોર્ટમાં દીપેશની લખેલી સુસાઇડ નોટ જે હસ્તાક્ષર મેળવણી માટેનું હોય એ પ્રૂફ કરી શકે કે આ કેસ અમને આગળ વધવા માટે એ એફએસએલ રિપોર્ટ બહુ જ મદદરૂપ છે, કેમ કે તેમાં હસ્તાક્ષરની પુરવણી કરવામાં આવે છે કે એ સુસાઇડ નોટ અને એમના દ્વારા લખેલ દરેક લખાણ એ દીપેશ દ્વારા જ લખવામાં આવેલું છે। એટલે મારી એસપી સાહેબને નમ્ર વિનંતી છે કે એફએસએલ રિપોર્ટ જલ્દીથી જલ્દી અમને મંગાવી આપવામાં આવે, કેમ કે એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ જ કોર્ટની કાર્યવાહી પણ આગળ વધશે અને આ તમામ વ્યાજખોરો સાથે કડકથી કડક પગલાં લેવામાં આવશે। જેથી મારી એસપી સાહેબને નમ્ર વિનંતી છે કે જલ્દીથી જલ્દી અમને એફએસએલ રિપોર્ટ મંગાવી આપવામાં આવે।